નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો। આપણા વોટ્સએપ ગ્રુપ પર 300થી વધુ મેમ્બર્સ જોડાયેલા છે અને ત્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે તે જિલ્લાઓમાં માત્ર PTC અને B.Ed પર જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, એટલે કે પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી એટલે કે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અને માધ્યમિક વિભાગમાં પણ જે PTC B.Ed પર ભાષા તેમજ અન્ય શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ શાળાની ભરતીની વાત કરવામાં આવે તો પ્રિન્સિપલની ભરતી છે, જેની લાયકાત છે M.Ed, જે 5 વર્ષના પરના અનુભવી પણ જરૂરી છે। તે ઉપરાંત પ્રી પ્રાઇમરી વિભાગમાં માત્ર PTC લાયકાત છે। હોમ ટીચર જેનો વિષય છે અને 5 જગ્યાઓ પર ભરતી છે। તે ઉપરાંત પ્રાઇમરી વિભાગમાં PTC અથવા B.Ed પર ભાષા તેમજ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પર ભરતી દરેક વિષયો માટે આવેલી છે। તે ઉપરાંત માધ્યમિક વિભાગમાં BSc BA અથવા MSc MA અને B.Ed કમ્પલસરી પર ભાષા તેમજ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના દરેક વિષયો માટે ભરતી આવેલી છે। તે ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફમાં ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર અને રીડિંગની પણ ભરતી આવેલી છે। તે ઉપરાંત રીડિંગ સુપરવાઇઝરની પણ ભરતી આવેલી છે। અનુભવ અને આવડત મુજબ અપેક્ષિત ઉચ્ચ પગાર ધોરણ આપવામાં આવશે। ઉમેદવારે પાસપોર્ટ, ફોટોગ્રાફ અને પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે। તારીખ 17 માર્ચ રવિવાર, સમય 10 થી 1, આલ્ફા વિદ્યાસંકુલ, વડાલ રોડ, જૂનાગઢ અને અહીં શાળાના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે। તે ઉપરાંત અન્ય ભરતીની વાત કરવામાં આવે તો શ્રી સુવાસિની વિદ્યા મંદિર, બોટાદ, જે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં નોન ગ્રાન્ટેડ છે, જેમાં પ્રાથમિક વિભાગ માટે PTC અથવા BA, B.Ed BSc અને B.Ed પર ભરતી આવેલી છે। તે ઉપરાંત માધ્યમિક વિભાગમાં BA MA B.Ed અથવા BSc B.Ed પર ભરતી આવેલી છે। તે ઉપરાંત ઉચ્ચતર વિભાગ એટલે કે આર્ટ્સ વિભાગમાં આર્ટ્સ અને કોમર્સમાં MA B.Ed અને M.Com B.Ed પર ભરતી આવેલી છે। તે ઉપરાંત કોમ્પ્યુટર અને ડ્રાઈવરની પણ ભરતી આવેલી છે। જો અરજીની વાત કરવામાં આવે તો જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસની અંદર રૂબરૂ અથવા રજિસ્ટર આઈડીથી અરજી કરવાની રહેશે। અરજી સાથે સર્ટિફિકેટની ખરી નકલ અને અનુભવના પ્રમાણપત્રો નકલ જોડવી। તે ઉપરાંત અરજી મોકલવાનું સ્થળ અને તેના કોન્ટેક્ટ નંબર તેમજ સરનામું અહીં આપેલું છે અને આ વિડીયોની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।